નમસ્કાર, હું વિનોદ મકવાણા. સ્વાગત છે સમાચારમાં. દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. સુરતમાં મેઘરાજાના વિરામ વચ્ચે હળવા વરસાદી ઝાપટા. લોકદૂત દૈનિક કાર્યાલયનો શુભારંભ રાજ્યના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયાએ કર્યું વિમોચન. શહેર ભાજપ પ્રમુખ સંજય કુરડિયાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી. શહેરના માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય. વોર્ડ નંબર 11 માં ખડકાયા કચરા ગંદકીના થર. જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા મેયર જીતુભાઈ હિરપરાનું કરાયું સન્માન. કેશોદમાં ટોરસ ગાડીએ રિક્ષાને ઠોકર મારતા મહિલા સહિત અન્ય એક પુરુષ ઈજાગ્રસ્ત. શહેરમાં જાહેર આરોગ્ય, સફાઈ, ગંદકી અને માર્ગોનું વિડીયો શૂટિંગ કરવાનું મેયરશ્રીનો આદેશ. અને બાળ વાર્તાની પરિકલ્પના જળપરી બની માત્ર એક અફવા. કુલ એપલ આઈસ્ક્રીમ. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંપૂર્ણ પારિવારિક પ્રોડક્ટ એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જૂનાગઢ. ફોન નંબર 0285266162. મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી. મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી હેલી વરસાવ્યા બાદ વિરામનું વાતાવરણ સર્જ્યું છે, તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સટાસટી કરતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. હાલ નદી નાળા, ડેમો, તળાવો છલોછલ ભર્યા છે. જોકે દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠેથી લઈને લક્ષદ્વીપ સુધી મોન્સૂન હાલમાં સક્રિય છે. ત્યારે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોરઠની ધરાને ધમરોડ્યા બાદ મેઘાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ધાબળિયું વાતાવરણ રહ્યું હતું. મહાનગરપાલિકા જૂનાગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ચૂંટાયેલા ઉમેદવારોએ સત્તાના સૂત્રો હાંસલ કર્યા બાદ મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી સાથે 12 સભ્યોની વરણી જનરલ કોર્ટમાં થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે શહેર ભાજપ પ્રમુખ સંજય કુરડિયાની વરણી થતા ફુલહારથી આવકારાયા હતા. તેમજ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો અને લોકોની સુખાકારીને પ્રાથમિકતા અપાવવા અગ્રેસર રહીશોનો સૂર વ્યક્ત કર્યો હતો.
જ્યારે મહાનગરપાલિકામાં નવા ખરીદાયેલા 20 લાખની કિંમતની 2 સ્ટ્રીટ લાઇટ ગાડી અને 20 લાખના ખર્ચે વસાવેલી 2 એમ્બ્યુલન્સનું પદાધિકારીઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત સરકારે ફાળવેલા એક જેસીબીને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબેન આ તમામ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ભરોસો મૂકી અને મને જે જવાબદારી આપી છે, ખાસ કરીને આવનાર દિવસોની અંદર જૂનાગઢ મહાનગરનો વિકાસ થાય અને ખાસ કરીને આજે જ 2 શબવાહિની અને 2 લાઇટના વાહનો હાઇડ્રોલિક લોકાર્પણ થવા જઈ રહ્યું છે. શહેરમાં વરસાદી વિરામ બાદ શહેરમાં માર્ગોનું વ્યાપક ધોવાણ થતા માર્ગો હવે નથી રહ્યા સલામત. તેમજ વરસાદી પાણી ભરાવાથી ચોતરફ કાદવ કીચડ અને ગંદકીના થર જામ્યા છે. રાહદારીઓને પસાર થવું એ પણ મુશ્કેલ બન્યું છે. વોર્ડ નંબર 11 માં કચરો અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ વરસાદી સિઝન હોય, માખી મચ્છર જેવા જંતુઓ ઉત્પન્ન થાય અને રોગચાળો અજગર બરડોલી એ પેલા તંત્ર સજાગ બની શહેરની સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરે એવી લોક માંગણી ઉઠવા પામી છે. Dorling tayo no di nagati dulo मीडियम क्या गंदकी माहौल
ઈ મારે વાંધો જ વાંધો કમાઈ જાય વસ્તુ. મને કોઈ દઈ દે છે વસ્તુ. જુનાગઢ મહાનગરપાલિકા ભાજપ શાસિત બનતા ચૂંટાયેલા તમામ જુનાગઢ મહાનગરપાલિકા ભાજપ શાસિત બનતા ચૂંટાયેલા તમામ ઉમેદવારોએ પોતપોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. શહેર મેયર પદે જીતુભાઈ હિરપરાની પસંદગી બાદ વરણી થતા શહેર મેયર જુનાગઢના વકીલ મંડળ બાર એસોસિએશન દ્વારા કોર્ટના બાર રૂમ ખાતે જીતુભાઈ હિરપરાનું વકીલ મંડળ દ્વારા સન્માન સ્વાગત કરતો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બાર એસોસિએશનના તમામ વકીલ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2014ની ચૂંટણીની અંદર જુનાગઢ બાર એસોસિએશનના 2 સદસ્યશ્રીઓ માનનીય જીતુભાઈ હિરપરા અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સાસિયા જો કોર્પોરેટર તરીકે વિજય ઘોષિત થયા છે. કોર્પોરેટર તરીકે વિજય ઘોષિત થયા બાદ સદસ્ય યુવા એડવોકેટ ભાઈ શ્રી જીતુભાઈ હિરપરા ની મેયર તરીકે પસંદગી થયેલ છે. ભાઈ શ્રી જીતુભાઈ હિરપરા અને નરેન્દ્રભાઈ સાસિયા આ બંને આપણા વારના સભ્ય છે અને વકીલાતના વ્યવસાયની અંદર સક્રિય રીતે જોડાયેલા બંને એડવોકેટો જ્યારે પ્રજાના હિત માટે પ્રજાના કામ માટે ચૂંટાઈને જઈ રહ્યા છે ત્યારે જુનાગઢ મહારાષ્ટ્રની હર્ષની લાગણી અનુભવે છે અને બંને એડવોકેટ મિત્રોને ઢગલાબંધ શુભેચ્છા પાઠવે છે અને બંને એડવોકેટ ખાસ કરીને જીતુભાઈ હિરપરાને ખાસ મોટી વાત કરી રહ્યા છે કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારથી મહાનગરપાલિકાનો ફરજ સંભાળ્યો ત્યારથી આજ દિવસ સુધી જુનાગઢનો કોઈ વિકાસ થયો નથી. હવે આપણે એડવોકેટ છે, આ એડવોકેટ આવ્યા છે અને ખૂબ સુધવાર છે અને જુનાગઢને આજે આ કાઢવામાં મળ્યું એમાંથી બહાર કાઢે એવી જુનાગઢ મહારાષ્ટ્રનું રોશન કરે એવી પણ આપણે શુભેચ્છા વ્યક્ત કરી દેખાડ્યો એક જ મીઠો. જુનાગઢ બાર એસોસિએશન દ્વારા માનનીય પ્રમુખ શ્રી ગઢવી સાહેબ અને એની ટીમ અને બાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા આજે એક પોતાના બાર એસોસિએશનના સભ્ય એવા જીતુભાઈ હિરપરાનું અને એડવોકેટ નરેશભાઈ સાસિયાનું આજે સન્માન કર્યું છે. મારું જ એક પરિવાર, મારા જ પરિવારના સભ્યો અને મને બધાના આશીર્વાદથી અને સહકારથી એક જૂનાગઢના પ્રથમ નાગરિક તરીકે, મેયર તરીકે જ્યારે જવાબદારી મળી છે એવા બાર એસોસિએશનના તમામ સભ્યોનો ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે જઈશ ત્યારે
તેઓના આશીર્વાદ અને સહકારથી હું પ્રજાના સારી રીતે કામ કરી શકીશ. એક વકીલ તરીકે બધા જ વકીલોના પ્રશ્નો હશે, મુશ્કેલીઓ હશે, એના માટે હંમેશા કામ કરવા માટે તત્પર રહીશ. ગઢવી, પ્રમુખ બાર એસોસિએશન જુનાગઢ બાર એસોસિએશનના 2 સભ્યો ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સાસિયા અને જીતુભાઈ હિરપરા કોર્પોરેટર તરીકે ચૂંટાણા. એમાં જીતુભાઈ હિરપરા મેયર તરીકે ચૂંટાણા. જુનાગઢ બાર એસોસિએશનનું ગૌરવ છે અને એ ગૌરવ માટે થઈને બંને સભ્યોનું આજે અમે અહીંયા બાર એસોસિએશન દ્વારા સન્માન રાખ્યું હતું. બહોળી સંખ્યામાં વકીલો કે જે બાર રૂમના અમારો મોટો જે રૂમ છે એ રૂમમાં ઊભા રહેવાની પણ જગ્યા ન રહે એટલા બધા સભ્યો આજે હાજર હતા. સિનિયર જુનિયર વકીલોએ બધાએ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે. બેફિકરાઈથી ડ્રાઇવિંગ થતા હવે હાઈવે ઉપરાંત શહેરના ભરચક વિસ્તારોમાં પણ અકસ્માતનો બનાવો રોજિંદા બન્યા છે. વાત છે કેશોદ શહેરની માંગરો રોડ પર આવેલા મીરા મેડિકલ સ્ટોર પાસે સાઈડમાં ઉભેલી એક પિયાગો રિક્ષાને ટોરસ ગાડીએ ઠોકરે ચડાવી હતી. ત્યારે રિક્ષામાં બેસેલા સલમા કાસમ નામની મહિલા ઈજાગ્રસ્ત બની, જ્યારે અન્ય એક અલ્તાફ આદમ સોઢાને પણ ઈજા પહોંચતા પ્રથમ કેશોદ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. કઈ બોલ્યા નથી. મારું નામ છે અલ્તાફ આદમ સોઢા. સવારે 5:30 વાગે હું ટોરસવાળો આવેલો હતો તો સામે ગાડી મારી સાઈડમાં પડી હતી પ્યાગો અને રોંગ સાઈડમાં એને દબાવી ગાડી. બરાબર છે. મારા ભેગા એક બાઈ હતી ને 2 છોકરા હતા. અમારા ભાઈના છોકરાની હોવી હતી. એની વાંહે અમે ગયા તો ભેગા ન હતી, નીકળી ગયો ટોરસવાળો. ગાડી નંબરની ખબર નથી, લાઇટો બંધ કરીને ભાગી ગયા. કઈ જગ્યાએ છું? એ જીવ આપણે કેશોદ મીના મેડિકલની બાજુમાં ક્યાં રહેવું? 4 ચોક સરકારી દવાખાનાની પછવાડે રસ્તો છે, અહીંયાથી હાઈવે કેશોદ. કઈ કેટલા? એની સ્પીડ હતી ફૂલ. સાઈડમાં અમારી ગાડી હતી, સામે રોકીને એ લોકો. પોલીસ ફરિયાદ કરી છે? અહીંયા અમારા ભાઈ અટાણા અહીંયા કરેલ છે. કેટલા જણ ઈજા છે? હે, કેટલા જણ ઈજા છે? 2 જણા. કોનો કોને? એ તો અમારા ભાભી ઓલા રૂમમાં છે. હા, ક્યાં રહેવાનું? કેશોદ લીમડા ચોકમાં. હા, શું થયું? એક ખટારો હંમેશા આવતો તો અમે રિક્ષામાં બેઠા હતા, ઉડાડીને ભાગ્યો. કઈ જગ્યાએ? માંગરોળ રોડ ઉપર કેશોદ. કેટલા વાગે? સવારે 5:30. ગાડી નંબર છે? નહીં. ઉડાડીને કાસમ સોઢા, હા, શું થયું? કેશોદ માંગરો રોડ ઉપર થયું આ બધું બનાવ. હા, હું શેમાં થયો બનાવ? ટ્રકવાળાએ રિક્ષાને ઉડાડી દીધી. રિક્ષા ઊભી હતી સાઈડમાં, એમાં ઉડાડી દીધી. હા, કેટલા જણ ઈજા છે? 2 નથી. ક્યાં ક્યાં લાગેલું? કમરની જગ્યાએ લાગેલ છે, પાછળ ને અહીંયા દાઢીમાં શહેરમાં પાયાની પ્રાથમિક જરૂરિયાતો કથળી હોવાની ફરિયાદનો ધોધ વહેતો જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર જીતુભાઈ હિરપરાએ કચેરી સ્થિત વિવિધ શાખાના અધિકારીઓ સાથે મંત્રણા કરીને શહેરના રોડ રસ્તા ગંદકી તેમજ પેશકદમીનું સર્વે કરી વિડીયો શૂટિંગ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત ભરાયેલી ગટરો, ગંદકી, જાહેર આરોગ્ય અંગે દવાનો છંટકાવ સહિતની કામગીરી તત્કાલ કરવા સૂચના આપી છે. તેમજ અધિકારીઓને 2 દિવસમાં કામનો રિપોર્ટ રજૂ કરવા પણ તાકીદ કરી. ઉપરાંત શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો 3 દિવસમાં ચાલુ કરવા જણાવ્યું છે. તો આગામી સમયમાં મેયર પાણીના તમામ સંપની મુલાકાત લઈ વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરશે.
અને શનિવાર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. મિત્રો આપ જોઈ રહ્યા છો ઉભો નહીં ભાઈ ગઢવી બધી રિક્ષા જેટલી ઉભી રહી હા મેં લઈ લીધા પટેલ ની માંગીને એમને મત રાખ એમને રાખ એટલે બધું લઈ લે જૂનાગઢમાં ગાંધી અંદર ગાંધી ચોક ચાલુ રાખ્યું ના તો અમારે ચાલુ જ છે ફાટક પછી પાછું લઈ લેજે બસ સ્ટેન્ડ રોડ જુનાગઢ બધું આવી જાય Direct mango. મોતીબાગ રોડ જુનાગઢ મોતીબાગ રોડ જુનાગઢ મોતીબાગ રોડ જુનાગઢ જુનાગઢમાં બોલ ને ભાઈ હાલો એસટી વર્કશોપ હાલે અરે દોડે ભાઈ કાકી મોતીબાગ સર્કલ રિટર્નમાં લેવાય ને બાપુ મધુરમાં બોલું ત્યાં ખાડા કપડા આવી જાય સ્વામિનારાયણ મંદિર કહેવાય છે કે પરિકલ્પના કે સપનાની વાતો માત્ર હવામાં ઓગળી જાય છે. બાળ વાર્તા જળપરીનો મૃતદેહ સોમનાથના દરિયા કિનારે મળ્યાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વહ્યા હતા. તો કોઈએ પોરબંદરના દરિયા કિનારે જળપરીનો મૃતદેહ આવ્યાની વાત વહેતી થતા નવાઈની વાત તો એ બની કે આજના શિક્ષિત લોકો અને કોમ્પ્યુટર યુગના લોકો પણ જળપરીની કાલ્પનિક વાતોમાં આવી ગયા. વાર્તા માત્ર એક જળપરી એક પરિકલ્પનાનું પાત્ર હોય કે જેનું અસ્તિત્વ જ નથી એવી જળપરીની વાતો દ્રશ્યો માત્ર એક અફવા બની માત્ર સમયની બરબાદી કરવા ખાતર કોઈ ટીકડીએ આ તૂત ચલાવ્યાનું સાબિત બન્યું હતું. આમ જનતાની સમસ્યા નિવારવા પ્રજાની વાત તંત્ર સુધી પહોંચતી કરનાર અખબાર લોકોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા કટિબદ્ધ હોય છે. ત્યારે વાત છે જુનાગઢ શહેરમાં છેલ્લા 51 વર્ષ સુધી લોક પ્રશ્નોને વાચા આપતું લોકદૂત દૈનિક પેપરનું નામ મોખરે છે, જેનું સુકાન મિલન જોશીએ સંભાળતા આજરોજ લોકદૂત કાર્યાલયનું મંગલ ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ભક્તિ પ્રસાદ દાસજીના હસ્તે કરાયું હતું. જ્યારે લોકદૂત દૈનિકનું વિમોચન રાજ્યના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયાએ કર્યું હતું.
કાળવા ચોકના સુપર ડિલક્સ માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શુભેચ્છકો સહિત રાજકીય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મિલનભાઈ સેડવન ફેમિલી શહેરને વાંચતા આપવું લોકદૂત દૈનિક અને ત્યારે આજે મિલનભાઈ આજે એને સંભાળી રહ્યા છે અને સ્વામીશ્રીના કરકમલો દ્વારા જે આજેનું ઓપનિંગ કર્યું ત્યારે આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે લોકોને વાચા આપવાનું કામ જ્યારે આવા અખબારો કરતા હોય અને એના સાચા પ્રશ્નોની રજૂઆત કરી અને તંત્ર સુધી ક્યાંય સુધી કે અમારા રાજકીય માણસો સુધી પહોંચે માટે આવા દૈનિકો જ્યારે આગળ પડતી ભૂમિકા ભજવતા હોય છે અને એ પણ એક અપેક્ષા રાખું છું કે સારા સમાચારો આ દૈનિક દ્વારા છપાય અને દુનિયાના કોઈ પણ ખૂણાથી જ્યાં કાંઈ ઘટના બનતી હોય એ તત્કાલીન માહિતી જ આપણા સુધી જ્યારે શહેર વિસ્તાર સુધી પહોંચતી હોય એમાં અખબારો મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે આજના દિવસે જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે અપેક્ષા રાખું છું કે સારા સમાચારો છાપી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જે કામગીરી કર્યું છે એને ખૂબ ખૂબ શુભેચ્છા છે અને આવનારા દિવસોમાં આ લોકદૂત અખબાર ખૂબ પ્રખ્યાત થાય અને ખૂબ આગળ આવે એવી પણ આજના દિવસે શુભેચ્છા. દર્શક મિત્રો, સમાચારમાં આટલું જ. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર, શુભરાત્રી.